લપેટા પિંડા હે કે હવે મેં એવું વધારે કામ કર્યું. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે હું ગુડ મોર્નિંગ નહીં કહીશ કારણ કે મેં બધું કામ પતાવીને મારો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે કે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરીને હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અને હું ફટાફટ રેડી થઈ ગઈ કામ પતાવીને, કારણ કે મારે જવાનું છે સંજનાના ક્લાસ પર શૂટ કરવા માટે. એના ક્લાસનું શૂટ કરવાનું છે કારણ કે એ લોકો ત્યાં એના ક્લાસની ઉપર શીખવાડે પણ છે કે કઈ રીતના સ્ટીચ કરવાનું, કે કઈ રીતના આઉટફિટ બનાવવાના, ફેશન ડિઝાઇનિંગના ક્લાસ પણ કરાવે છે. પ્લસ એ લોકો આઉટફિટ કસ્ટમાઇઝ પણ કરી આપે છે. તો એને રિલેટેડ ત્યાં મારે વિડીયો શૂટ કરવા જવાનું છે. તો બસ રેડી થઈ ગઈ છું. અત્યારે રાહ જોઉં છું હાર્દિકની, કારણ કે હાર્દિકને આવવામાં લાગે છે વાર. એ ગયા છે મિટિંગમાં, એને કારણે. તો બસ હું વેઇટ કરું છું. એના પછી આજના આખા દિવસમાં જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અત્યારે હું સંજનાના ક્લાસ પરથી શૂટ કરીને અહીંયા મારા ઘરે આવી છું અને અહીંયા પાવર ગયો છે. તો ત્યાં પણ પાવર ગયો, ત્યાં અમારો શૂટ કમ્પ્લીટ થયો ને પાવર ગયો. અને અહીંયા પણ પાવર ગયેલો છે. અને એવું ખબર પડી છે કે અહીંયા આખા એરિયામાં પાવર ગયો છે. હું આખા ઇન્ડિયામાં? કોણે કીધું આખા સુરતમાં? આખા સુરતમાં ગયો છે. કોણે કીધું? તો ગાઈઝ, મમ્મીનું કહેવું એવું છે કે આખા સુરતમાં પાવર ગયો. ના ગરમીના ટાઈમ પર પાવર જાય ને એટલે વધારે એ થાય, ઇરિટેશન થાય. કેટલી ગરમી છે ગાઈઝ. ના જો ગરમીમાં ચા પી છે. કેવી રીતના ગરમીમાં કેવી રીતના કોઈ ચા પી શકે? મારાથી તો નહીં પીવાય ગાઈઝ. ભલે મને થોડી ખાંસી ને શરદી થઈ ગઈ પણ હું ચા તો નહીં પી શકું. ગરમ વસ્તુ તો ગરમીમાં પી નહીં શકું ને ખાઈ પણ નહીં શકું. ભગવાન કરીને ક્યારે પાવર આવે? 5:30 હવે. OMG 4 વાગ્યા છે. હજી 1.5 કલાક કાઢવો પડશે. કાથી કરે? રબ્બલ જ નહીં લાવ્યા તો? ના એ નહીં, મને મારો જ રબ્બલ જોઈએ. ચૌથામાં મારું રબ્બલ થોડી મળે. હા, ચૌથામાં નહીં લાવે. રબર આઉટ ઓફ કન્ટ્રીથી લાવેલી છે. ઓહ, અત્યારે મને છે ને આ બેગ મળી એક, જે મારી મેરેજ પહેલાંની મને શૂટ માટે આવેલી હતી તે બેગ છે. અને એમાં મને મંગલસૂત્ર, આ ચેઇન અલગ અલગ ટાઈપની આવેલી છે. અત્યારે મને યાદ પણ નથી કે ક્યાંથી આવેલી હતી. જો આ બ્રેસલેટ છે હનીબીવાળું, પછી આમાં ધ્રુવા કરીને નામ છે વાળી ચેઇન છે, પછી આમાં હાર્દિક ધ્રુવાવાળી નામવાળી ચેઇન છે, આમાં પણ એકલું ધ્રુવાવાળી નામવાળી ચેઇન છે. પછી આ આવી રીતની પેલું શું કહેવાય, બોટમાં આવે ને હેન્ડલ, તેની ચેઇન છે. પછી આ કીવાળી ધ્રુવાવાળી ચેઇન અને આ મંગલસૂત્ર 2 આવેલા છે તે જો અલગ અલગ. બટ મને સૌથી વધારે આ વસ્તુ વધારે ગમે છે ગાઈઝ, આ, કારણ કે આ બહુ જ સરસ છે હનીબીવાળું આખું. તો ગાઈઝ, અત્યારે હું મામાને આવી ગઈ ને અત્યારે દાદીને મહેંદી મૂકી. બતાવ તો ખરી, પેલા બતાવ મહેંદી, બતાવ તારી, બતાવ રી. આમ બતાવ ગાઈઝ, કેવી મહેંદી મૂકી છે? કેવી મૂકી મહેંદી? કોને કીધું? તને પૂછો, કેવી મહેંદી મૂકી છે? કઈ આવી ઓકે કઈ લપેટા પિંડા લપેટા પિંડા મારા પોગ ડૂકી ગયા. પહેલે મૂકતી હતી મહેંદી ને અત્યારે મને આમ બહુ ટાઈમ પછી મૂકી. એમ તો એમ કે આટલી હારી મૂકી તો તું હલે કેટલી મૂક્યા છે ભાઈ? કોઈ મુકાવતું નહીં. તું કેટલી હલે કેટલી? તારા માટે મારા નામનું મંગલસૂત્ર લાવી છે. એમ જ તું પહેર, મારા નામનું મંગલસૂત્ર પહેરીને પર. હા તો એ મમ્મીએ કીધું દાદી પહેરે હે મારા નામનું મંગલસૂત્ર હતું. મેં મારા નામનું મંગલસૂત્ર હતું. મમ્મી બતાવ તો, લાવ તો. પહેરાય ને કે નહીં પહેરાય? હા
હાર્દિક ધ્રુવી લખેલું છે. તારે પહેરવું જ જમાઈને દીકરીને? હા લાવું છું ને પી 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 તો નહીં હતું તે પ્રવીણભાઈનું પી નહીં હતું. મને આવેલું હતું કોલાબમાં. બતાવ ને મારા નામનું મંગળસૂત્ર કાઢની એરું એ જ છે કાર એરું. હા આટલું બધું આપ્યું પેલા બતાવજો ને. લે લે મારા નામનું મંગળસૂત્ર તું આવું પહેર. પહેરાય મારા હા આ જુવાન છે પિંકી માઈ પહેરે પણ મારા નામનું જ. તારા નામનું તો અહીંયા કોણ પહેરે? તારા નામનું છે કોણ? તે પહેરાય જ ને કે નહીં પહેરાય ના ચેન બરો છે. સો ગાઈઝ અત્યારે મને લાગી ગઈ ભૂખ અને હું આવી છું સલાડ ખાવા માટે, કારણ કે આટલા દિવસ મેં ભર પેટ પાવ ખાધા છે. બધા બ્રેડ જ આઈટમ ખાધી. આજે સલાડ ખાઈશ અને વેપ લીધું છે આમ તો. અને સલાડ વિચારું છું કે લેવું કે નહીં લેવું રાતના ડિનર માટે. અને એમાં સૌવે જેવું જ સેમ છે અહીંયા સલાડમાં. સલાડ એટલે હું છે સલાડીસમાં સેમ આપણે સૌવે જેવું છે. આપણે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈતું હોય ને તે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરાવી શકીએ. તો આવી ને એટલે આપણે કરીશું એડ. બસ ભૈયા કાકા બ્રેન્ડિંગ કરવાનું. तो गाइस यहाँ हमारा वेप आ गया है. हाँ चीज़ जैलापेनो, फिर बारबेक्यू, फिर टैंकी मस्टर्ड डाल देना. हाँ जैलापेनो भी डाल. ये इसमें क्या है ये वाले में? खा ले. इसमें कुकुम्बर दो तीन ही डालो नॉर्मल. टोमेटो डालना है. कितने वेजीज डाल सकते हैं? हाँ तो ऑनियन और कैप्सिकम के अलावा सब डाल दो. टोमेटोज. સો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મેં મારું ડિનર કરી લીધું છે. વેપ ખાઈ લીધું છે અને ત્યાં જ મેં ખાઈ લીધું અને બસ બહુ જલ્દી ખાઈ લીધું આજે. ક્યાં હશે ક્યાં? હા બસ જલ્દી ખાઈ લીધું આજે. ખબર નહીં કેમ, કારણ કે રાત્રે ઠંડુ કર્યું. કારણ કે ગરમી ચાલુ થાય ને એટલે ખાવું નથી, બસ ઠંડુ ખાવું ને પીવું છે. એના સિવાય બીજું આમ કંઈ મન નથી થતું સિરિયસલી. હે કે હવે મેં એવું વધારે કામ કર્યું. કીધું તે લાગી. અરે મને એમ કીધું કે વેફર લેતી આવજે, પણ કાચી લેવાની, મામાને પછી લઈ આવે નહીં કે નવી વેફર લેવાની તે નહીં કીધું. તો ભાઈ મારો વાક, પછી મારો વાક. કંઈ નહીં બહુ ચાલે. ચલો કંઈ નહીં ગાઈઝ, હવે વિચારું હું શું કરું તે જોઈએ. અત્યારે ગરમી ચાલુ છે એટલે અમે લોકો આવ્યા આઈસક્રીમ ખાવા માટે. મમ્મી પપ્પા હાય. હેલો. બહુ દિવસ પછી આવ્યો બ્લોગમાં. યસ કંઈ કેવું? હેવ લોંગ ટાઈમ. પણ કંઈ કેવું તમારે? કેવું કઈ નહીં, ગરમીમાં ઠંડીની મજા લેવો. મમ્મી છે, પછી એમના ફ્રેન્ડ પણ આવ્યા છે, હિરલ આંટી, પછી પપ્પાના ફ્રેન્ડ આવ્યા છે, પિયુષ અંકલ. કે હે કેમ છે? તેમ છે. તો ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગઈ છું અને મને શરદી ખાંસી બહુ જ થઈ ગઈ છે. મને અમદાવાદમાં જે ઠંડી પડતી હતી ને તેની શરદી અત્યારે લાગી છે. તો આઈ નો કે તમે વિચારતા આખા વ્લોગમાં તો મેં ઠંડી વસ્તુ ખાધી, આ ખાધું તે ખાધું જ ને. બટ ગરમી છે એટલે ગાઈઝ ક્રેવિંગ્સ તો થાય જ કે ઠંડી વસ્તુ ખાઈએ. બટ કંઈ નહીં, તબિયત તો સારી થતી રહેશે. પણ અત્યારે મેં નાક પર અને માથા પર કાનની પાછળ વિક્સ ઘસી દીધું છે, એટલે જેનાથી મને થોડું રાત્રે રિલેક્સ ફીલ થાય. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.